આપણી સાથે અત્યારે અમિતજી જોડાયેલા છે. અમિતજી, આજે હવે ખાસ ક્યાં નજર તમારી ઓપ્શન રણનીતિને લઈને? જે હિસાબથી આપણે જો નીરજભાઈ તો એનાથી જે હિસાબથી મેં જણાવ્યું કે નિફ્ટીમાં એનાથી જે ઘટાડો આપણને જોવા મળી શકે છે 60-70 પોઈન્ટનો બીજો ઘટાડો આપણને જોવા મળી શકે છે, બટ ત્યાંથી એક રિવર્સલ સ્ટ્રોંગ ટ્રેન્ડ પર આપણને એક્સપેક્ટેડ છે. કેમ કે જે હિસાબથી આપણે જોશું જ્યાં સુધી 25,700 લેવલ બ્રેક ના થતો ત્યાં સુધી એવું કંઈ મેજર કન્સર્ન આપણને નિફ્ટી સ્પોટ ફ્રન્ટ પર જોવા નથી મળી રહ્યા. સો મને લાગે છે જે ડેટા બી બનેલો હતો કે 25,700 લેવલ સુધી એક ડેટા બનતા પણ જોવા મળી રહ્યો છે, જ્યાંથી એક રિવર્સલ એક્સપેક્ટેડ જોવા મળી રહ્યું છે. સો મને લાગે છે અહીંયાથી હજી 40-50 પોઈન્ટનો ઘટાડો આવે છે તો ત્યાંથી આપણને એક રિવર્સલની પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. એનાથી આપણું વ્યૂ બીજે બનતા પણ જોવા મળે છે. એનાથી હવે લોંગની પોઝિશન ક્રિએટ કરવાની સલાહ રહેશે. જે હિસાબથી આપણે જોશું તો 25,900 નો કોલ ઓપ્શન બાય કરવાની સલાહ રહેશે. જે અત્યારે આપણે જોઈએ તો 90 ના આસપાસ ચાલતા પણ જોવા મળે છે. અપસાઇડમાં 140 થી 150 ના ટાર્ગેટ રહેશે, ડાઉન સાઇડમાં 70 નો સ્ટોપ લોસ રહેશે. એટલે જુઓ, અહીંયાથી ખાસ કરીને તમારે ધ્યાન રાખવાનું છે નિફ્ટીના 25,900ના કોલ ઓપ્શન પર એક ઉછાળો આવે એવી અહીંયાથી આશા બનતી દેખાઈ રહી છે, એટલે એના પર એક નજર રાખતા રહેજો. 90 રૂપિયાની આજુબાજુ ચાલી રહ્યો છે, એટલે 70નો એક સ્ટોપ લોસ રાખો ને 150ના લક્ષ્યાંક તમને અહીંયા આવતા જોવા મળી શકે છે, એટલે એના પર એક ફોકસ રાખીશું. પરંતુ આજના દિવસે